तो कैंसरनी अंदर डायग्नोसिस केवी रीते कराय एना विषे जोयुं। आगळ आपणे जोईए ट्रीटमेंट। सामान्य रीते कैंसरनी ट्रीटमेंट 3 रीते करवामां आवे छे। पहलो शब्द है अथवा पहली बात है कीमोथेरापी। कीमोथेरापी द्वारा ट्रीटमेंट करवी। नंबर 2 रेडिएशन थेरापी। एंड नंबर 3 सर्जिकल ट्रीटमेंट। तो 3 रीते आपणे कैंसर जे छे एनी ट्रीटमेंट करी सकीए। चलो नंबर 1 कीमोथेरापी। हवे पहला तो कीमोथेरापी जे छे एनो मीनिंग शुं थाय हूँ तमने समजावुं कि रसायण द्वारा कोषोने अहींया खास करीने कैंसरना कोषोने मारवा तो एने कीमोथेरापी कहेवाय। एटले कीमोथेरापी इज इक्वल टू देशी भाषा में आपणे जो चर्चा करिए तो कीमोथेरापी इज इक्वल टू दवा द्वारा कैंसर कोष ने मारवा आने कीमोथेरापी कहेवाय। हवे कैंसरनी जो दवानी आपणे चर्चा करिए तो विनक्रिस्टिन है, खूब ज जूनी जाणीती विनक्रिस्टिन, विनब्लास्टिन, पछी तमे केमिस्ट्री में भणता होय सिस्प्लेटिन, मिथोट्रेक्सेट, घणी बधी जेने कहेवाय दवाओ छे जेमां विनक्रिस्टिन अने विनब्लास्टिन जे छे ते नेचरल आल्कलॉइड्स छे एक प्रकारना जे विनकारोजिया आधातोड़ा वसाका अथवा तो हूँ सादी भाषामां कहूँ तो बारमासीमांथी मळती दवा छे जेनो बहोळा प्रमाणमां उपयोग थाय छे। हवे सामान्य रीते जे पण आ केन्सरनी दवाओ छे एनी साइड इफेक्ट्स અને એડવર્સ ઇફેક્ટ કે જે ખૂબ જ પ્રચલિત છે, ખૂબ જ જેને કહેવાય જાણીતી એડવર્સ ઇફેક્ટ છે વોમિટિંગ, ઉલટી થવી, ઉપરાંત એલોપેસિયા એટલે કે વાળ ખરી જવા, પછી અમુક દવાઓ કે જે ઇમ્યુનિટી સપ્રેસ મીન્સ કે આપણી જે રોગપ્રતિકારકતા છે એને ઘટાડે, એટલે કે આપણા જે અસ્થિમજ્જા જે છે અસ્થિમજ્જાના જે કોષો છે હિમેટોપોએટિક સ્ટેમ સેલ છે આ અસ્થિમજ્જાના કોષો જે છે એની એક્ટિવિટી એને ઘટાડે અને તે હેતુસર હિમેટોપોએસિસ અથવા તો ઇરિથ્રોપોએસિસ પ્રક્રિયા જે છે એ અસરગ્રસ્ત પામે અને ઇરિથ્રોપોએસિસ ડાઉન થાય એટલે આરબીસી લેવલ ઘટે અને આરબીસી લેવલ ઘટે એટલે જેને કહેવાય કે એનેમિયા થાય। બીજી બાજુ નવા ટી કોષો બી કોષો બનવામાં પણ અફેક્ટ થાય છે જેથી રોગપ્રતિકારક શક્તિ છે એમાં પણ ઘટાડો થાય છે। તો આ કોમન સાઇડ ઇફેક્ટ અને એડવર્સ ઇફેક્ટ છે એન્ટી કેન્સર ડ્રગ્સની। જે રેડિયેશન થેરાપી છે એની અંદર સામાન્ય રીતે રેડિયેશન દ્વારા કેન્સરના જે કોષ છે કેન્સરના કોષને મારી નાખવામાં આવે છે। तो बहु प्रिकॉशन लेवू पड़े कि जे नॉर्मल कोषो आजूबाजू में है एना उपर आपणे रेडिएशन न जाए अने ए कोषो मृत्यु न पामे। तो रेडिएशन अने कीमोथेरापी जे छे ते सामान्य रीते आ बंने डीएम ऑन्कोलॉजिस्ट द्वारा सामान्य रीते परफॉर्म करवामां आवे छे अने जो सर्जरी पण जेने कहेवाय के एक ऑप्शन है कि कैंसरनी गांठ थाय तो आपणे फाइनली एने सर्जरी द्वारा रिमूव करवी पड़े। तो गांठने शस्त्रक्रिया द्वारा कैंसरनी गांठने शस्त्रक्रिया द्वारा दूर करवामां आवे।
તો સામાન્ય રીતે જે MCH છે, MCH ઓન્કો, એ સર્જિકલ ટ્રીટમેન્ટ અથવા તો સર્જિકલ ઇન્ટરવેન્શન જે છે એ પરફોર્મ કરે. પણ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ હું તમને કહું ને તો સામાન્ય રીતે કેન્સરના કિસ્સામાં ત્રણેય પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવે છે. એટલે કે આજે કોઈ કેન્સરનું પેશન્ટ છે તો એની અંદર કેન્સરને મટાડવા માટે ઓન્કોલોજિસ્ટ જે છે એ સામાન્ય રીતે ત્રણેય પદ્ધતિઓનો ઉપયોગ કરે છે. કિમોથેરાપી દવાઓ આપે છે, રેડિયેશન થ્રુ પણ એનો નિકાલ કરે છે અને ફાઇનલી સર્જરી પણ કરે છે. અને સર્જરી પતી ગયા પછી પણ આપણે જોયું કે પેટ સ્કેનિંગ દ્વારા પાછું એનું સ્કેનિંગ કરવામાં આવે કે જો કેન્સરગ્રસ્ત કોષો શરીરમાં છે કે નહીં. તો આ વાત થઈ કેન્સર જે છે એની ટ્રીટમેન્ટ, જેમાં એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ હું તમને વાત કરું તો ત્રણેય વસ્તુ શું છે એનો બેઝિક આઈડિયા કે કિમોથેરાપી એટલે દવા દ્વારા આપણે કેન્સરને મટાડવું. અને ખાસ વસ્તુ હાલના સમયમાં એ છે કે કેન્સરના જે કોષ અથવા તો જે કેન્સરની દવાઓ છે તે નોર્મલ કોષો ઉપર પણ જેને કહેવાય કે અફેક્ટ કરે છે અને આપણને સાઈડ ઇફેક્ટ આવે છે. તો કેન્સરના કિસ્સામાં આ સાઈડ ઇફેક્ટ્સ આવવી તે અન્ય કોઈ ટ્રીટમેન્ટની સાપેક્ષે જો આપણે જોવા જઈએ તો એનું પ્રમાણ વધારે છે. હવે આપણે વાત કરવી છે 2018નું નોબેલ પ્રાઇઝ છે. 2018નું નોબેલ પ્રાઇઝ મેડિસિન બ્રાન્ચ, એનું જે હેડિંગ છે કે આ સંશોધનને ગયું હતું ઇન્હિબિશન ઓફ નેગેટિવ ઇમ્યુન રેગ્યુલેશન ઇન કેન્સર થેરાપી અથવા કેન્સર ટ્રીટમેન્ટ. તો આ વસ્તુ આપણે ભણી ગયા છીએ. હું તમને જસ્ટ યાદ દેવડાવી દઉં, કેન્સરની વાત છે એટલે આપણે વાત કરીએ કે સામાન્ય રીતે કેન્સરગ્રસ્ત કોષ કે જેને ટી કોષ સામાન્ય રીતે ઓળખી શકતા નથી. હું સાદો જેને કહેવાય કે સાર તમારી સમક્ષ વર્ણવું છું કે 2018નું મેડિસિન બ્રાન્ચમાં જે નોબેલ પ્રાઇઝ છે એ કઈ બાબતનું હતું. તો આ જે આખું હેડિંગ છે એવું સાદી ભાષામાં સમજાવું કે સામાન્ય રીતે ટી કોષ હોય, આપણા ટી કોષ જે પ્રજાત કોષને ઓળખે, પણ આપણા જ શરીરનો જે કેન્સરગ્રસ્ત કોષ છે, જે કેન્સર કોષમાં કન્વર્ટ થયો છે, એને ટી કોષો ઓળખી શકતા નથી. તો આ જે રિસર્ચ છે જે 2018નું નોબેલ પ્રાઇઝ જેમ્સ પી એલિસન અને તોસોકા હોનોજુ નામના વૈજ્ઞાનિકે આ વાત રજૂ કરી છે, જેમાં એને નોબેલ પ્રાઇઝ મળ્યું. તો એ લોકો બહુ સાદી બે લીટીમાં દરેક વ્યક્તિને, દરેકને સમજાય એવી વાત કરી કે આપણા ટી કોષ છે એ સામાન્ય મીન્સ કે આપણા જ શરીરના કેન્સરગ્રસ્ત કોષને ઓળખી શકતા નથી. તો આ લોકોની જે સંશોધન છે, રિસર્ચ છે, એ એવું છે કે જો આપણે કંઈક એવું કરીએ કે જો ટી કોષ આપણા કેન્સર કોષને ઓળખે, આપણે કંઈક એવું કરીએ કે જે આનો જે મેઇન વાત છે, એનું રિસર્ચ છે કે જો ટી કોષ આપણા જ કેન્સર કોષને ઓળખે તો મિત્રો આનાથી બેસ્ટમાં બેસ્ટ વસ્તુ એક પણ નથી કે જો ટી કોષ આપણા કેન્સરગ્રસ્ત કોષોને ઓળખી જાય તો ટી કોષ અથવા તો આપણું જે ઇમ્યુન સિસ્ટમ તે પોતે જ કેન્સરના જે કોષ છે, કેન્સરના કોષને મારી નાખશે. અને એટલા પરફેક્ટલી મારશે કે આપણા નોર્મલ કોષ છે વચ્ચે આડાઈ નહીં આવે અને આપણે કોઈ એક્સ્ટ્રા બહારથી કિમોથેરાપી, રેડિયેશન છે, સર્જિકલ ઇન્ટરવેન્શન છે એવું પણ કરવાની જરૂર રહેતી નથી. તો જે આપણે ભૂતકાળમાં જોયું કે નેગેટિવ રેગ્યુલેશન એટલે શું, તો કે ટી કોષ છે ને એ આપણા કોષ ઉપર હુમલો નથી કરતો, એને નેગેટિવ રેગ્યુલેશન કહેવાય. પોઝિટિવ રેગ્યુલેશન એટલે શું, તો કે ટી કોષ પ્રજાત કોષ ઉપર હુમલો કરે. તો અહીંયા આપણે ઇન્હિબિટ કરવાનું છે,
અવરોધવાનું છે. ઇનિબિશન મીન્સ કે અવરોધ. કોને અવરોધવાનું છે? તો કે નેગેટિવ રેગ્યુલેશનને. મીન્સ કે કેન્સર સ્પેસિફિક કોષ છે એમાં જે નેગેટિવ રેગ્યુલેશન થાય છે, મીન્સ કે કેન્સરના કોષને આપણે ટીકોસ મારતા નથી, આ બાબતને આપણે શું કરવાની છે? ઇન્હિબિટ કરવાની છે, અવરોધવાની છે. ચલો આગળ વધીએ. આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે કે સામાન્ય રીતે કેન્સરની સારવારમાં ત્રણેય પદ્ધતિ જે છે એનો ઉપયોગ કરવામાં આવે છે. અને છેલ્લે એક વાત, કે કેન્સરની સારવારમાં ઇન્ટરફેરોન્સ, આલ્ફા ઇન્ટરફેરોન્સ પ્રોટીન અથવા તો આલ્ફા ઇન્ટરફેરોન્સ છે એઝ અ ઇન્જેક્શન સ્વરૂપે કેન્સરની સારવારમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તો આ આલ્ફા ઇન્ટરફેરોન્સ શું કરે છે? તો આપણું આલ્ફા ઇન્ટરફેરોન્સ નામનું જે રસાયણ છે, પ્રોટીન્સ છે, કે જે ઇન્જેક્શન સ્વરૂપે આપણે શરીરમાં નાખીએ છીએ, એ હકીકતમાં ઇમ્યુન સિસ્ટમ જે છે એને બદલાવે છે. અથવા હું તમને દેશી ભાષામાં કહું તો આ શું કરે? તો કે કેન્સરગ્રસ્ત કોષ છે ને, કેન્સરગ્રસ્ત કોષને એવા સાઇટોકાઇનિન નો સ્ત્રાવ કરવા માટે પ્રેરે કે જેથી રોગ પ્રતિકારક તંત્ર કેન્સર કોષને ઓળખે અને તેનો ખાત્મો કરે. અથવા આટલું પણ જો તમને નથી સમજાતું, ઘણા વિદ્યાર્થી મિત્રો કે જેને સાઇટોકાઇનિન્સ નથી ખબર હોતી, તો એવા લોકો માટે હું સાદા શબ્દમાં રજૂ કરું કે કેન્સરની સારવારમાં આલ્ફા ઇન્ટરફેરોન્સ નામનું ઇન્જેક્શન આપવામાં આવે. આ જે રસાયણ છે ને એ કેન્સરના કોષને પકડાવી દે. કોની પાસે? પોલીસ પાસે. પોલીસ કોણ છે? ટી કોષો, મીન્સ કે રોગ પ્રતિકારક તંત્રના કોષો. એટલે આલ્ફા ઇન્ટરફેરોન્સનું ઇન્જેક્શન જો આપવામાં આવે તો કેન્સરના કોષો છે એ આપણી ઇમ્યુન સિસ્ટમ દ્વારા પકડાઈ જાય અને ઇમ્યુન સિસ્ટમ થ્રુ કેન્સરના કોષો જે એનું મૃત્યુ થાય. તો આ વાત થઈ કેન્સરની. એટલે આપણે જે પણ ભણીએ છીએ બેઝિક વસ્તુ છે. કેન્સરના બેઝિકલી પ્રકાર પડે. કાર્સિનોમા છે, સાર્કોમા છે, લ્યુકેમિયા છે, માયોલોમા છે, લિમ્ફોમા છે. હું તમને ખાલી જસ્ટ એમને વાત કરું છું, આપણે કંઈ યાદ રાખવાનું નથી. કદાચ તમે કોઈ જગ્યાએ વાંચો તો તમને ખાલી ખબર હોવી જોઈએ કે મુખ્ય પ્રકાર, જેમ કે કાર્સિનોમા પ્રકારનું કેન્સર. તો સાદી ભાષામાં કાર્સિનોમા પ્રકારનું કેન્સર એટલે અધિચ્છદીય પેશીનું કેન્સર એમ પણ કહી શકાય. અધિચ્છદીય પેશીનું કેન્સર એટલે એમાં ચામડી આવી જાય, ચામડીનું કેન્સર પણ કહી શકાય. બીજો એક પ્રકાર છે જેને સાર્કોમા કહેવાય. સાર્કોમા પ્રકારનું કેન્સર. તો સાર્કોમા એટલે સંયોજક પેશીનું કેન્સર. બ્લડ કેન્સર હોઈ શકે, અસ્થિનું, કાસ્થિનું, સ્નાયુઓમાં સંયોજક પેશીનું કેન્સર. અસ્થિ, કાસ્થિ, ક્યારેક સ્નાયુઓ. પછી બીજો શબ્દ તમે સાંભળેલો હોય લ્યુકેમિયા, એ તો ખ્યાલ જ હોય, બ્લડ કેન્સર. પછી માયેલોમા એન્ડ લિમ્ફોમા, જેને ઇમ્યુનિટીનું કેન્સર પણ કહેવામાં આવે છે. તો માયેલોમા એન્ડ લિમ્ફોમા છે એ આપણા અસ્થિમજ્જાની અંદર જે માયેલોબ્લાસ્ટ છે, લિમ્ફોઇડ પ્રોજિનેટર કોષો છે, માયેલોઇડ પ્રોજિનેટર કોષો છે, એ બધાનું કેન્સર. તો આ બે મેઇન પ્રકાર છે. આના વિશે સાંભળેલું હોય લિમ્ફોમા ને એ બધું તો કદાચ ઓછું આપણે સાંભળવામાં આવે. તો આ કેન્સરના આવી રીતે વિવિધ પ્રકાર છે. લ્યુકેમિયા છે તો બ્લડ કેન્સર છે, સાર્કોમા, કાર્સિનોમા. તો આ વાત થઈ ઓલ ઓવર જેને કહેવાય કેન્સરની. તો ફરીથી જેને કહેવાય કે ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ ટૉપિક ડ્રગ્સ અથવા તો નશાકારક પદાર્થો કોને કહીશું, જેમાં આપણે મોર્ફિન, પછી ગાંજો શું છે, ચરસ, હેરોઇન, LSD, બાર્બિચ્યુરેટ્સ, એમ્ફેટામાઇન્સ વગેરે સાથે જેને કહેવાય ઇન્ટરેસ્ટિંગ ટૉપિક સાથે ફરીથી મળીશું.